એક પ્રાચીન શ્રમણ સભ્યતા હતી, જે સભ્યતા મોક્ષ મેળવવા માટે શ્રમ અને તપના માર્ગને શ્રેષ્ઠ માનતી હતી. શ્રમણ સભ્યતાના લોકો ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા કરતાં શ્રમને વધુ મહત્વ આપતા હતા. શ્રમણ સભ્યતાના લોકો શારીરિક શ્રમ દ્વારા કલ્યાણ અને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. શ્રમણ સભ્યતા અહિંસક હતી. શ્રમણ સભ્યતાએ જાતિ પ્રથાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. આ સભ્યતામાં તમામ સમુદાયોને સમાન રીતે જોવામાં આવતા હતા. તેથી જ ભારતીય સમાજમાં શ્રમણ સભ્યતાના વિચારોનો ઘણો પ્રભાવ રહ્યો છે. ભારતીય સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અગ્રેસર બનાવવામાં શ્રમણ સભ્યતાની મહત્વની ભૂમિકા છે. શ્રમણ સભ્યતા મૂળભૂત વાસ્તવિક છે. શ્રમણ માત્ર એક સભ્યતા છે જે ધર્મ અને સમુદાયથી પર છે. લાલચ, સ્વાર્થ અને ભય સંસારના દુઃખનું કારણ છે. કારણ વિના કશું થતું નથી. આ સંસાર એ જ કારણના અસ્તિત્વનું પ્રમાણ છે. તમે છો એટલે એ પણ છે. એ જ મહાન કારણને આધ્યાત્મમાં કદાચ ઈશ્વર કહેવામાં આવ્યા હશે. એ ના તો સ્ત્રી છે ના પુરુષ. એમનું સ્વરૂપ સતચિત આનંદ છે. તે અનાકાર જાતે જ દરેક રૂપોમાં સ્વયંને વ્યક્ત કરે છે. સત્ય, પ્રેમ અને ક્ષમા સુખનું કારણ છે. અસત્ય, અનાચાર, ઘૃણા અને ક્રોધનો ત્યાગ શાંતિનો માર્ગ છે. ઈચ્છાઓ અને કામનાઓ ચિત્તમાં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. આ ઈચ્છાઓ અને કામનાઓ પર જીત એ જ ચિત્ત ઉપર વિજય છે. સ્વયંને હર એકમાં દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયંને સર્વવ્યાપ્ત દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયંને હર એકમાં એક સાથે દેખવું એ જ સાચો પ્રેમ છે. જેની પાસે વિવેક છે તે બુદ્ધિમાન છે. જે અજ્ઞાનથી પર છે તે મુક્ત છે. સ્વયં જ્ઞાનનો અભાવ એ જ અજ્ઞાન છે. જન્મ. બાળકના જન્મ સમયે કોઈ વિધિ કે માન્યતામાં નહોતા માનતા. બાળકના વિકાસ અને તર્કબદ્ધ બને એવી પદ્ધતિ શીખવાડતા. લગ્ન પદ્ધતિ. સ્ત્રી અને પુરુષ પોતાની મરજી અને પ્રેમથી લગ્નમાં જોડાતા અને પ્રેમ, શાંતિ અને શ્રમ કરીને પોતાનું જીવન જીવતા. મરણ પદ્ધતિ. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. માટે મરણ વખતે દુઃખ વ્યક્ત કરતા ખોટી માનતાઓ અને પરંપરામાં માનતા નહીં. જન્મ મૃત્યુ સત્ય છે. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિને પ્રેમ કરતા અને જીવનને માણતા હતા. જીવનને નિયમ, સિદ્ધાંત અને પદ્ધતિથી જીવતા. એકતા, માનવતા અને બંધુતાની ભાવનામાં જીવતા. દરેક માણસને સમાન ભાવે જોવા, દરેક જીવ પ્રત્યે પ્રેમ કરુણા રાખવી.